નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ભચાઉ પોલીસ મથકે લૂંટારૂ દુલ્હન સહિત 2 તહોમતદાર સામે ફોજદારી। ખોટા આધાર કાર્ડ બનાવી મહિલાએ લગ્ન કરી રૂપિયા પડાવ્યા। ભચાઉ તાલુકાના આમરડીમાં યુવાન સાથે છેતરપિંડી કરનારી લૂંટારૂ દુલ્હન સહિત 2 જણ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો। આમરડીમાં કરિયાણાની દુકાન ચલાવતા ભરતભાઈ પિતાંબરભાઈ લુહારે આરોપી સોનલ ઉર્ફે સોનિયા રમેશભાઈ પટેલ તથા ગંગાબેન રમેશભાઈ પટેલ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો। પોલીસ સૂત્રોએ વિગતો આપતા જણાવ્યું હતું કે ફરિયાદીએ પોતાના પુત્ર મનીષના લગ્ન માટે તપાસ હાથ ધરી હતી। દરમિયાન ફરિયાદીએ છોકરી પક્ષના પરિવારને રૂપિયા 2 લાખ આપવાની સહમતિ આપી હતી। બંને પરિવાર વચ્ચે બેઠક બાદ લગ્ન અંગે સહમતિ થઈ હતી। છોકરી પક્ષે લગ્નના કપડાં લેવા માટે રૂપિયા 15,000 માંગ્યા હતા, જે ફરિયાદીએ ચૂકવી આપ્યા હતા। લગ્ન થયા બાદ કન્યા પક્ષને ફરિયાદીએ રોકડા રૂપિયા 1,85,000 ચૂકવી આપ્યા હતા। દરમિયાન થોડા દિવસ બાદ લગ્ન કરીને આવેલી આરોપી સોનલ ઉર્ફે સોનિયા રમેશભાઈ પટેલે અગાઉ ચોપડવા ગામના મહેશ મોહનભાઈ પરમાર સાથે નિશાબેન કરણભાઈ કાલિયાનું ખોટું નામ ધારણ કરીને ખોટા આધાર કાર્ડ સાથે લગ્ન કરાર કરી રોકડ રૂપિયા 10 લાખ લઈને છેતરપિંડી કરી હોવાનું ધ્યાને આવ્યું હતું। લગ્ન કરનારી આરોપી યુવતીએ આ જ પ્રકારે ફરિયાદીના પુત્ર સાથે ખોટા દસ્તાવેજ પુરાવા સાથે લગ્ન કરીને છેતરપિંડીના ગુનાને તારીખ 29/3ના અંજામ આપ્યો હતો। ગુનાની મોડર્ન ઓપરેન્સી ખોટા આધાર કાર્ડ બનાવી ખોટા નામ સરનામા ધારણ કરી જે યુવકના લગ્ન ન થતા હોય તેવા યુવકના પરિવારનો દલાલ મારફતે સંપર્ક કરી રૂપિયા લઈ લગ્ન કરી લેવાના। ત્યારબાદ જેની સાથે લગ્ન કરેલ હોય તેની સાથે થોડાક દિવસ રોકાયા બાદ કોઈ પણ બહાનું બનાવી ભાગી જાય। ત્યારબાદ અન્ય સ્થળે જઈ અન્ય બીજા કોઈ વ્યક્તિ સાથે રૂપિયા લઈ લગ્ન કરવાના। આવી રીતે અલગ અલગ જગ્યાએથી પૈસાથી લગ્ન કરી ગુનાહિત વિશ્વાસઘાત તથા છેતરપિંડી કરી ગુનો કરવાની કાર્ય પદ્ધતિ અપનાવતા હતા। પકડાયેલ આરોપીમાં સોનલ ઉર્ફે સોનિયા ડોટર ઓફ રમેશભાઈ પટેલ, ઉંમર વર્ષ 28, રહે રાધેશ્યામ ગલી, સેજપુર ટાવર, નરોડા, અમદાવાદ। ધર્મેન્દ્રસિંહ વીરસંઘ સોલંકી, ઉંમર વર્ષ 51, રહે 24A, ટાટાનગર, ભચાઉ, કચ્છ। આરોપી ધર્મેન્દ્રસિંહ વીરસંઘ સોલંકીનો ગુનાહિત ઇતિહાસ પણ છે। આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર AN ગોહિલ તથા ભચાઉ પોલીસ સ્ટાફ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ। દર્શક મિત્રો, આજે તારીખ 3 એપ્રિલ 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।